હવે અક્ષરધામથી અવની પર જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી ગુરુ હરિ. સજન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનું દાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. પરમ ભક્ત મિલિંદભાઈએ આપણને ખૂબ સુંદર વાતો કરી. જીવનમાં સંતની શું અનિવાર્યતા છે, એના સંકલ્પમાં કેટલી બધી સામર્થ્ય છે. એના આશીર્વાદથી ભાવાટા વિના ચક્રાઓ પણ બદલાઈ જાય છે અને અનેક પ્રકારના પરાબ્ધના થડ ઉડીને ભસ્મીભૂત થઈ જાય છે. એ ખૂબ પ્રસંગોના માધ્યમથી આપણને સુંદર સમજાવ્યું. એમના સંકલ્પ કેવો અભૂતપૂર્વ સમાજ તૈયાર થયો છે અને એવા સમાજના સાનિધ્યમાં રહેવાનું આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણા જેવા અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નહીં. ભગવાન સ્વામિનારાયણ ધરાતલ પર આવીને અદ્ભુત માનવજાતિ પર કરુણા વરસાવી અને અદ્ભુત 4 વરદાન આપ્યા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા હરિભગતને ક્યારે અન્ન ને દાંતને વેર નહીં થાય. આપણી તમામ પ્રકારની જવાબદારી જે સવારથી સાંજ સુધી આપણે જેના માટે ઉદ્યમ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, એ પેટનો ખાડો પૂરવા માટે જે કોઈનો ભરાયો નથી, જેના માટે આપણે દિવસ રાત ઉદ્યમ કરીએ છીએ, એની જવાબદારી તો ભગવાન સ્વામીને પોતે માથે લઈ લીધી ને કહ્યું કે ક્યારે અન્ન ને દાંતને મારા ભગતને વેર નહીં થવા દો. બીજા આશીર્વાદ ભગવાન સ્વામીને આપ્યા કે મારા હરિભગતને એક વીછી કડેને જેટલો દુઃખ થાય એવું કરોડો વીછી કડેલું દુઃખ મને થાવ, મારા હરિભગતને નહીં. કેવા અભૂતપૂર્વ વરદાન! સુખના અને દુઃખના બંને પ્રકારના ભાગીદાર થાય એવા આત્મીય પ્રાણાધાર પુરુષ આપણને મળે ક્યાંથી? અને એવા પુરુષે ત્રીજો સંકલ્પ કર્યો કે મારા જનને અંતકાળે જરૂર તેડવા મારે આવવું, બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવવું. અંતકાળે દર્શન દઈ અને ભગવાનની વિહાદી અક્ષરધામ છે, એ અક્ષરધામના અધિકારી બનાવવાનો કોલ ભગવાન સ્વામીને પોતાના આશ્રિતજનોને કરુણાએ કરીને આપી દીધો. અને સૌથી મોટામાં મોટી આપણા સૌના આત્મા પર કરુણા વરસાવી હોય તે કરુણા એટલે કીર્તિ કંચન અને કામીના રસને રાગ રહિતના પવિત્ર સંત થકી હું ધરતી પર અખંડિત રહીશ. ક્યાં સુધી? તો કે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું તડ રહેશે, જ્યાં સુધી પૃથ્વી પર સૂરજ અને ચંદ્ર ઉદયને અસ્ત પામતા રહેશે, ત્યાં સુધી આ ભગવાનના પવિત્ર સંત, નિર્મળ સંત, જેની આંખમાં ભગવાન જોવે, જેના કાનમાં ભગવાન સાંભળે, જેની જીભમાં ભગવાન બોલે, જેના ગુણાનુવાદ ગાવા માત્રથી કે જેના પરાવણીના નાદથી કાનના પાપ પડી જાય, જેના દર્શન માત્ર આપણા હજારો જન્મના આંખોના પાપ પડી જાય, જેના ગુણાનુવાદ ગાવાથી આપણા જીભના પાપ પડી જાય, એવા ભગવાનના પવિત્ર સંત જેના દ્વારા ભગવાને ધરતી પર અખંડિત રહેવાનું વરદાન આપ્યું. આપણે ખરેખર દિલથી આપણી જાતને માનવું જોઈએ કે અનંત બ્રહ્માંડમાં હું જેવો કોઈ ભાગ્યશાળી નહીં. અત્યારે ઇલેક્શનનો ફેવર ચાલે છે. સંસદની ટિકિટનું પોતાનું સિલેક્શન થાય તો વ્યક્તિ પોતાની જાતને ભાગ્યશાળી માને, ચોક્કસ માને. 5 વર્ષ માટેનું સિલેક્શન થાય અને એમાં પણ સારામાં સારા વોટ સાથે એ જીતી જાય, તેને 5 વર્ષ સુધી લોકસભામાં બેસવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય, નરેન્દ્રભાઈના યુગ કાર્યમાં નિમિત્ત બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય. પણ જ્યાં અહીંયાથી ગયા પછી અનંતકાળ સુધી જે ભગવાનના ધામમાં જવાનું છે એ ધામની સિક્યોરિટી મળે. કોઈકને યુકેના વિઝા મળી જાય, કોઈકને યુએસના વિઝા મળી જાય, કોઈકને કેનેડાના વિઝા મળી જાય, પછી એનાથી PR થાય, પછી ગ્રીન કાર્ડ થાય અને યુએસની પરમેનન્ટ સિટીઝનશીપ થઈ જાય તો વ્યક્તિ પોતાની જાતે કેટલું બધું ભાગ્યશાળી માને, કેટલું બધું ભાગ્યશાળી માને. આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલું પોતાની જાતે ભાગ્યશાળી માને. પણ તો અક્ષરધામની સિક્યુરિટી આપવા માટે આવા પુરુષો ધરતી પર આવ્યા છે. આ ભગવાને જે વરદાનો આપણને આપ્યા છે ને એ વરદાનો આપણા સૌના જીવનમાં સાકારિત થાય ને એટલે પ્રબોધ સ્વામીજી આજે ધરતી પર આપણને પધારીને આશીર્વાદ આપવા માટે આવ્યા છે.
એ ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે યાવચ્ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી ભગવાન એવા પવિત્ર સંત થકી ધરતી પર અમે અખંડિત રહીશું. એ ભગવાનનો વાસો જેના દ્વારા ધરતી પર અખંડિત રહ્યો. ભગવાને જે પુરુષને એવી ધામરૂપ બનાવવા માટેનું પોતે કોલ આપ્યા, એવા ભગવાન સ્વામિનારાયણના અનન્ય શિષ્ય એવા ગુરુ ગુણાતીતની નાનકડી વાત કરીએ તો ગુરુ ગુણાતીતે અભૂતપૂર્વ વાત કરતાં કહ્યું, કેટલી બધી જબરજસ્ત ગુણાતાન સાહેબે વાત કરતાં કહ્યું કે આ લીધું છે ને આ દેવું છે. ગુણાતાન છે બ્રહ્માંડો ભરાય એટલી બધી વાતો કરી છે. જીવોના ઊંધા કવર સવડા થાય, એના જીવનના નાસ્તિકતાના પડર ખલાસ થઈ જાય, એના જીવનના શ્રદ્ધા અને વિશ્વાસના દીપક નિરંતર પ્રજ્વલિત થાય. એટલે મને ગુણાતાન છે બ્રહ્માંડો ભરાય એટલી બધી અભૂતપૂર્વ વાતો કરી છે. ભગવાન સ્વામિનારાયણે 4 વસ્તુ ગુણાતાન સાહેબ પૂછ્યું, પણ એમાં ગુણાતાન સાહેબને ભગવાન સાહેબને આદેશ કરતાં કહ્યું કે આપણે જીવોને અભૂતપૂર્વ બ્રહ્મ જ્ઞાનની વાતો કરવી. અને એ વાતોનો બ્રહ્મ પડછંદા ગુણાતાન સાહેબ વર્ષો સુધી જૂનાગઢની ધરતી પર એવા વરસાયા કે અત્યાર સુધી નહીં પણ હજુ સુધી અનંતકાળ સુધી, જ્યાં સુધી આધ્યાત્મિકતાનો સૂર્ય ધરતી પર તપકતો રહેશે ત્યાં સુધી ભગવાનના માર્ગે તમામ પ્રકારના ચાલનારા સાધકોને એમાંથી સાચું માર્ગદર્શન મળતું રહેશે અને તમામ પ્રકારના સમાધાન મળતા રહેશે. એ હસતા રમતા આનંદ કરતાં કરતાં પોતાની યાત્રા ભગવાન સન્મુખ ચલાવતા રહે. એવી અભૂતપૂર્વ ગુણાતાન સ્વામીની એ બ્રહ્મ પડછંદાની વાતોમાંની એક વાત ગુણાતાન સાહેબ કહ્યું કે આ લીધું છે ને આ લેવું છે, આ દીધું છે ને આ દેવું છે, આ જોયું છે ને આ જોવું છે, આ ખાધું છે ને આ ખાધું છે, આ ભોગવ્યું છે ને આ ભોગવવું છે ઇત્યાદિ વિશેના અનંત પ્રકારના રાગો છે. એમાંથી મુક્તિ પામી અને ભગવાન બચી લેવા. પણ મુક્તિ મળે કેવી રીતે? એ આસક્તિમાંથી મુક્ત થવાય કેવી રીતે? તો સિગરેટ પીવા માટે ગવર્મેન્ટ ઉપર લખાવે છે કે ઇન્જુરિયસ ફોર હેલ્થ. કોઈ વ્યક્તિ એવા તમાકુના જે ગુટકા છે એની પર ફરજિયાત ગવર્મેન્ટ લખાવડાવે છે. એ વાંચ્યા પછી પણ વ્યક્તિ એનાથી આસક્તિ મૂકી શકતો નથી, એનાથી મુક્ત થઈ શકતો નથી. એમાં વિષયના રાગ એવા છે કે જેમ જેમ અંદર અંદર જવાનો માર્ગ છે, અભિમન્યુને ચક્રાવા જેવું છે, અંદર જવાનો બધો માર્ગ છે. બહાર નીકળવાના માર્ગ માટે આવા પુરુષોને ધરતી પર ભગવાને અખંડિત રાખ્યા છે. એવા પુરુષો ગરજ રાખીને આવી ધરતી પર આવે છે. શાના માટે આવે છે? એને કોઈ સ્વાર્થ નથી, એને કોઈ અપેક્ષા નથી, એને ક્યાંય આસક્તિ નથી. એવા પુરુષોને આપણે આસક્તિથી મુક્ત થઈને, નિસ્વાર્થ થઈને, નિર્વ્યાસ થઈને ભગવાનના સાચા સુખના અધિકારી બનીએ ને એટલા માટે આ પુરુષ આ ધરતી પર આવીને નિસ્વાર્થ પરાવાણીનો પ્રસાદ આપણને થોડા સમયમાં વહેવડાવવાના છે. એ વિષયની આસક્તિમાંથી મુક્ત કરવા માટે સત્સંગ અને ભક્તિ અનિવાર્ય છે. વિષયની આસક્તિમાંથી મુક્ત કરવા માટે ભગવાનના પવિત્ર સંતોનું સાનિધ્ય અનિવાર્યતા છે. અહીંયા પ્રભુદર્શન સ્વામીજી અને શાશ્વત સ્વામીજી પધારે છે. એ પુરુષો આ ધરતી પર આવે છે ને કોઈ સ્વાર્થ જ નથી, કોઈ અપેક્ષા જ નથી. માસ્ટર્સ ડિગ્રી થયેલા સંતો છે, ધરતી પર રહ્યા તો લાખોનું પેકેજ હોત એમને, પણ એ બધું છોડીને આ સંસારમાંથી મુક્તિ પામીને ભગવાન તરફ ચાલી રહ્યા છે, યાત્રા કરી રહ્યા. શાના માટે? કે પોતાના આત્માનો મોક્ષ થાય. અને એની સાથે 2, 5, 10, 15, 25, 50, 100, 200, 500 યુવકો ભગવાનના સાચા માર્ગે ચાલીને એ સાચા અર્થમાં સંસ્કૃતિના વાહક બને. એના માટે નિસ્વાર્થ ભાવે સેવાભક્તિ આ ધરતી પર આવીને કરી રહ્યા છે. તો નિસ્વાર્થ સેવાભક્તિને આપણે બિરદાવવી જોઈએ, એને સન્માનવી જોઈએ. જ્યારે કંઈક સાનુકૂળતા એડજસ્ટ થાય, પ્રારબ્ધ વસ્તુની આપણે લોકોની આજ્ઞા પાડીએ જ છે. અહીંયા ઘણી બધી ફેક્ટરીઝ આપણે રસ્તા પર આવીએ વડોદરાથી અહીંયા સુધી તો અનેક હજારો ફેક્ટરીઓ છે ગુજરાતમાં પણ બોસની જીલંબી આપણે પેટનો ખાડો પૂરવા માટે 8 કલાક કરીએ જ છે. એ જે કે બધું જ કરીએ છીએ. તો આત્માના મોક્ષ માટે નિસ્વાર્થ સંતો જ્યારે આપણને કોઈક નાનકડી આજ્ઞા કરે કે અઠવાડિયા 168 કલાકમાંથી 1-8 કલાક ભગવાનને સંત માટે કાઢવાનો, તો એના માટે શું ના થઈ શકે આપણાથી? એ કરીએ તો કેટલી બધી સાનુકૂળતા થાય. એની વાત આગળ કરતાં પહેલાં આ લીધું છે ને લેવું છે, દેવું છે ને દેવું છે, એમાંથી મુક્તિ પામવા માટે આપણે પાસના ઇતિહાસની નાનકડી 1-2 વાત કરવાનું મને મન થાય છે. આપણને ખબર છે રામચંદ્ર ભગવાનનો ઇતિહાસ આપણને ખબર છે. સમય ક્યારેક કડવટ બદલે કંઈ ખબર પડતી નથી. એવી ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે એવી અનિશ્ચિતતાની વચ્ચે આપણે બેઠા છે. એમાંથી નિર્ભયને નિશ્ચિંત બનાવવા માટે આ પુરુષો આ ધરતી પર આવ્યા છે. એ રામચંદ્ર ભગવાનને બીજે દિવસ સવારે રાજ્યાભિષેક થવાનો હતો. આપણને બધાને ખ્યાલ છે કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. હું બીજી 2 નાનકડી વાત આ પ્રસંગના માધ્યમથી કરવા માગું છું. એટલે પ્રસંગને ડિટેલ કહેવા નથી માગતો, પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે અતિશય ભરતજીના પ્રેમને લઈને કઈ માતાએ પોતે મંથરાજીના શબ્દો પડ્યા. આપણે મંથરાજીને ઓળખી રાખવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે 262 વચનામૃતમાંથી 72 વચનામૃતમાં બહુ અદ્ભુત વાત કરી કે કોઈની નેગેટિવ વાત ક્યારેય કરવી નહીં અને ક્યારેય સાંભળવી નહીં, ક્યારેય નહીં.
એ વસ્તુ આપણે આત્માનું ભયંકર અહિત કરી દે. સમજી વાત કરતા કે તમે કોઈની એક જ લીટી નેગેટિવ ભગવાન કે ભગવાનના પવિત્ર સાધુની કે ભગવાનને એકાંતિક ભક્તની કે ગરીબ હૃદયના કોઈ પણ યુવકની પણ આપણે એક વાત એક નેગેટિવ સાંભળી લીધી અને જો પ્રાયશ્ચિત પ્રાર્થના ન થઈ ને તો 5, 25, 50, 100 વર્ષો સુધી જે કંઈ સત્સંગ અને ભક્તિ કરી છે ને એ બધાનું પુણ્ય તમારું નીલ થઈ જશે, ઝીરો થઈ જશે. એટલે નેગેટિવ વાત તો એટલું બધું ખતરનાક વસ્તુ છે. આપણને ખબર છે કે મંથરાજીની નેગેટિવ વસ્તુ એમને પડી અને કઈ માતાને એ પ્રેમ વધારે જાગૃત થઈ ગયો, ઈર્ષાનો ભાવ જાગૃત થઈ ગયો અને પરિસ્થિતિ શું નિર્માણ થઈ કે એમને દશરથ રાજા પાસે જે વસ્તુ માગી એની કેટલી વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ કે રામચંદ્ર ભગવાને વનવાસમાં જવાનું થયું અને એના શોકમાં દશરથ રાજા પોતે મૃત્યુને પામ્યા. ત્યારે ભરતજી તો પોતે ત્યાં હાજર પણ નહોતા. ભરતજી તો ઘણા બધે દૂર કોઈક જગ્યાએ હતા અને ત્યાં એ પરિસ્થિતિ નિર્માણ થઈ અને એના પૂર્વજોના જે કોઈ એક સારી જગ્યા હતી. ઘણા બધા લોકો અહીં આગળ સિદ્ધપુર જાય છે જ્યારે કોઈ ધામમાં જાય ત્યારે કે સરસ મજાની જગ્યા છે અને ત્યાં આગળ જઈ અને ત્યાં સ્નાન કરીને પૂર્વજોના જે કંઈ ઋણ છે એમાંથી મુક્ત થવા માટે ધરતી પર જાય છે. એમ એવી કોઈક જગ્યાએ ભરતજી ત્યાં પધાર્યા હતા અને વારાફરતી ત્યાં જે કંઈ પૂજન અર્ચન કરવાનું હશે, મહાપૂજા જેવી કોઈક વિધિ કરવાની છે, કર્યા પછી જે કંઈ એના પૂર્વજોના ત્યાં આગળ પ્રતિક રૂપે બધું મૂક્યું હશે ને એ પૂજન કરતા આગળ જે કંઈ 7-8 પેઢીનું પૂજન કરતા છેક છેલ્લા દશરથ રાજાની પણ કંઈક પ્રતિકૃતિ ત્યાં મૂકવામાં આવી હતી. એનું પૂજન કરવાનું થયું ને તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને એને જે તે વખતના ત્યાંના જે ગુરુકુલના જે કોઈ ઋષિમુનિ હશે એમને પૂછ્યું કે પિતાજીનું કેમ અત્યારે મને જીવતા તમે પૂજન કરાવો છો? ત્યારે તેમને કહ્યું કે તને ખબર નથી? તો કે ના, તમારા પિતાજી થોડા સમય પહેલાં જ એનું દેહાંત થયું છે. એકદમ શોખ લાગી ગયો. હાથમાંથી પૂજાની થાળી પણ એમનાથી પડી ગઈ કે આવું કેવી રીતે શક્ય બને? ત્યારે એમને આખો ઇતિહાસ કહ્યો ને એ દિવસે એને માતા પ્રત્યે ખૂબ ધૃણા થઈ ગઈ કે મારી માતા આવું કરી શકે. એને કલ્પના બહારની પરિસ્થિતિ ગઈ. ત્યારથી મારતે ઘોડે ત્યાં આવે છે અને જે પરિસ્થિતિ નિર્માણ થાય છે માતાજીને કહી દે છે. એ ડિટેલમાં આપણે નથી જવું, પણ બીજી બાજુ એ ત્યાંથી પોતાના તમામ 3 માતાજીઓને લઈને પોતાને જે કોઈ શત્રુઘ્નને બધા ભાઈઓને બધાને લઈને અને એના ઋષિ પરંપરાના જે કંઈ કુલગુરુ હશે એ બધાને લઈને રામચંદ્ર ભગવાન કહે છે મારે અત્યારે એમના દર્શન કરવા જવું છે, એમની પાસે આશીર્વાદ પ્રાપ્ત કરવા જવું છે. હું વિનંતી કરીશ, મારા આંસુ તારા ચરણ પખાડીશ. મારે આ ગાદી પર બેસવું નથી અને યોગ્ય નથી, જેનો અધિકાર છે એ જ ત્યાં બેસે, મારે ત્યાં નથી બેસવું એમ કહી અને રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે નીકળી જાય છે. એને કેટલો બધો ભાતૃ પ્રેમ હશે, રામચંદ્ર ભગવાન માટે કેવો આદર હશે કે એની એક ખુરશી તરફ નજર સુદ્ધા ન કરી અને એ સીધા રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે ત્યાં નીકળી જાય છે. આખું મોટું જ સામ્રાજ્ય લઈ અને ત્યાં ચાલતા રામચંદ્ર ભગવાન પાસે પહોંચવા માટે પ્રયત્ન કરે છે. આ બાજુ રામચંદ્ર ભગવાન જ્યારે પણ ત્યાં આગળ જેમને કુટિયા બનાવી હતી એ જંગલના રસ્તા પર એ જતા રસ્તામાં એક દિવસ એમના દર્શન કરવા માટે વનદેવી, એ આખી જે વનદેવી માતા જે છે એમના દર્શન કરવા માટે આવે છે કે પ્રભુ આપ પધાર્યા, મારી આ કુટિયાને પાવન કરો, તમારા માટે કુટિયા મેં બનાવી રાખી છે અને આપ અહીંયા આ ધરતીને પાવન કરો. અને એ પોતે પ્રાર્થના કરે છે કે તમારી બધી જ વાતો સ્વીકારીશ. રામચંદ્ર ભગવાન અને ભરતજીની કેવી આત્મીયતા હતી, કેવો ત્યાગ હતો, કેવો સમર્પણ હતું, કેવું બલિદાન હતું, એની આ નાનકડી વાત છે. રામચંદ્ર ભગવાન કહે કે મારી એક સેવા માતાજી તમારે કરવી પડે, બાકી તમારા બધા સંકલ્પો મનોરથ હું પૂરું કરીશ. તો કે શું કરીશ? તો કે હું જે રસ્તા પરથી ચાલ્યો છું એ રસ્તા પર કોઈ પણ પ્રકારનો કાંટો ના રહેવો જોઈએ કે એવી મારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ માતાજી તમે આટલી મારી સેવા કરી શકશો? તો કે હું ચોક્કસ કરીશ, પણ મને એ સમજાતું નથી કે પ્રભુ તમે જે રસ્તે ચાલીને આવ્યા છો ત્યાં તો તમારે ફરી જવાનું નથી, ત્યાં તમારે કાંટા સાફ કરવાની શું જરૂર છે અને કે બીજી કોઈ મને સેવા આપો. ત્યારે રામચંદ્ર ભગવાન એવું કહે છે કે મારો ભાઈ ભરત, એને જ્યારે સમાચાર મળશે કે મેં અયોધ્યા નગરીનો ત્યાગ કરીને આ કુટિયા સુધી પહોંચી ગયો તો મને શોધતા એ આ ધરતી પર આવશે અને ધરતી પર આવશે ત્યારે રસ્તામાં ચાલતા એના પગને કાંટા ના વાગે ને એટલા માટે હું તમને વાત કરું છું. ત્યારે વન માતાજી પોતે એમને 2 હાથ જોઈને વિનંતી કરે છે કે પ્રભુ આટલા મોટા યશસ્વી રાજા દશરથના પુત્ર આટલા બધા કોમળ છે કે એક નાનકડો કાંટો વાગશે. એમને જાણવાની ઉત્કુંઠતા સાથે પૂછ્યું, કોઈક જિજ્ઞાસા સાથે પૂછ્યું કે એમને નાનકડો કાંટો વાગશે એની તમે અત્યારે ચિંતા કરો છો? તો કે ના, હું એની ચિંતા નથી કરતો માતાજી. મારો ભાઈ છે ને એ જબરજસ્ત વજ્ર જેવી એની છાતી છે, પણ એની સાથેનું કૂણું માખણ જેવું હૃદય છે કે એને
હજારો કાંટા વાગે એને પોતાની ચિંતા નથી, પણ એ દુઃખી એટલા માટે થશે કે આ રસ્તા પરથી મારા ભાઈ રામચંદ્ર ભગવાન અહીંયાથી પસાર થયા હશે અને જતી વખત એમને ચાલતા કેટલી બધી વેદના થઈ હશે કે મને કાંટો વાગ્યો, અને એમને તો આગળ કેટલા બધા કાંટા અને કષ્ટો સહન કરવાના થયા હશે ને, એ વિચારના વિચારમાં મૂર્છિત થઈ જશે કે છે, એ દુઃખને સહન નહીં કરી શકે. આવો ભાતૃપ્રેમ અરસપરસનો હતો. અને એવી આત્મીયતાના પ્રસ્થાપન માટે હરિપ્રસાદ સ્વામીજી આ ધરતી પર આવ્યા હતા. ભગવાન સ્વામીની પરંપરાને 5મા આધ્યાત્મિક પેઢીના વારસદાર. એ આત્મીયતા શબ્દ લઈને 200 કરોડ વર્ષનો આધ્યાત્મિક ઇતિહાસ છે, જેને ત્યાગની સમર્પણની વેદીઓ પર જે આખી પરંપરા ચાલતી આવી છે ને, એ આધ્યાત્મિક ઇતિહાસમાં એની જ પરંપરા ધરતી પર ચાલુ રહે ને, એની જ ભાવનાઓ ધરતી પર ચાલુ રહે, એની જ સમર્પણની ભાવનાઓ, એની ત્યાગને બલિદાનની ભાવનાઓ ચાલુ રહે, એની જ આત્મીયતાની ભાવનાઓ ચાલુ રહે ને, એટલા માટે હરિપ્રસાદ સ્વામી પોતાના 88 વર્ષના જીવનકાળ દરમિયાન પોતાના દેહ પાસે 175 વર્ષનું કામ કર્યું. અમેરિકન મેડિકલ સાયન્સ એવું કહે છે. અને શાના માટે કર્યું કે જિંદગીનો પહેલો શ્વાસ 23 મે 1934ના દિવસે આસોદની ધરતી પર લીધો અને છેલ્લો શ્વાસ એમને હરિધામની ધરતી પર લીધો. ત્યાં સુધીમાં એમને 1 ઓગસ્ટના દિવસે જ્યારે અગ્નિ સંસ્કારની વિધિ થઈ, ત્યાં સુધીમાં એને થ્રુઆઉટ લાઈફ હઠમાન ને ઈર્ષાના ભાવ આપણા જીવનમાં ઓછા થાય, આપણે સાચા અર્થમાં આત્મીયતાના માર્ગે ચાલી શકીએ ને, એના માટે કઠિન અને કારમી તપશ્ચર્યા કરી, અને તપશ્ચર્યા કરીને આપણું બધું જ પુણ્ય એને આપણા સૌ ભક્તોને સંતોને વહેંચવા માંડ્યું, જેના ફળસ્વરૂપ આપણે ભગવાન તરફ થોડી ઘણી યાત્રા કરી શકીએ છીએ. આપણે અહીંયા આગળ આવી શક્યા છીએ એ ભગવાનની કૃપા છે. આપણે કથા વાર્તા સાંભળી શકીએ એ ભગવાનની કૃપા છે. અમે બોલી શકીએ જે ભગવાનની કૃપા છે. આપણે સમજી શકીએ છીએ એ ભગવાનની કૃપા છે. અને આપણી આત્માની યાત્રા ભગવાન સન્મુખ ચલાવશે ને, એ એવા પુરુષની કૃપાના ફળ સ્વરૂપે ચાલે છે, બાકી ચાલી શકે એમ નથી. એ દિવસે બધા ચાલતા ચાલતા ભરતજીને બધા ત્યાં પધાર્યા. તો રામચંદ્ર ભગવાનની આત્મીયતા કેવી, નાનકડી બીજી એક વાત કરવાનું મને મન થાય છે કે બધા જ આવ્યા. 3 માતાજી આવ્યા, ભરત અને શત્રુઘ્ન આવ્યા, એ વશિષ્ઠજી અને જે કંઈ એમના ગુરુજનો હશે એ બધા આવ્યા, રાજદરબારના મુખ્ય જે કંઈ પ્રાંત પ્રતિનિધિઓ હશે એ બધી આખી ટીમ, કારોબારીના સદસ્યો છે એ બધા ત્યાં આગળ આવ્યા. અને જેવા આવ્યા રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા, દંડવત પ્રણામ બધાએ કર્યા. રામચંદ્ર ભગવાને પાણી પાવાની આજ્ઞા કરી, બધાએ પાણી પાવાનું. સૌથી પહેલાં ત્યાંથી પહોંચી રામચંદ્ર ભગવાન કોની પાસે ગયા હશે? કૌશલ્યા માટે પાસે ગયા? ભરતજી પાસે ગયા? ના, રામચંદ્ર ભગવાને એક અદ્ભુત આદર્શ પૂરો પાડ્યો, આત્મીયતાનો આદર્શ પૂરો પાડ્યો. અને સૌથી પહેલાં એ કૈકેયી માતા પાસે પહોંચ્યા, અને કૈકેયી માતા પાસે પહોંચી અને કૈકેયી માતાના પગ પકડી અને કૈકેયી માતા પાસે પ્રાર્થના કરી. એ વિચારતા હતા કે જો હું કૈકેયી માતા પાસે નહીં પહોંચું અને કૈકેયી માતાને પ્રાર્થના નહીં કરું તો આવનાર તમામ સમાજ, ભરતજીથી માંડીને તમામ સમાજ અને અયોધ્યાની જનતા ક્યારેય કૈકેયી માતાને માફ નહીં કરી શકે. કારણ જેને લઈને દશરથ રાજાને મૃત્યુ થયું, જેને લઈને રામચંદ્ર ભગવાન સીતા માતા અને લક્ષ્મણજીને વનવાસ થયો, આવો અદ્ભુત આદર્શ રામચંદ્ર ભગવાને પૂરો પાડ્યો. ત્યારે કૈકેયી માતાએ પણ વાત કરી કે મને તમે માફ કરજો. રામચંદ્ર ભગવાન એને બોલવા દેતા નથી કે તમારે માતાજી માફી માગવાની હોય નહીં. તમારા ફળસ્વરૂપે કેટલા બધા હજારો ભક્તોને મારા દર્શન થયા અને મારું સાનિધ્ય પ્રાપ્ત થયું. તમારી તો બહુ મોટી કૃપા થઈ ગઈ કે તમે આ વરદાન માગ્યું. ત્યારે એક એમને કૈકેયી માતાએ બીજી પ્રાયશ્ચિત પ્રાર્થના કરતા એક આશીર્વાદ માગે છે રામચંદ્ર ભગવાન માટે કે પ્રભુ તમે મને એવો આશીર્વાદ આપો. તો કે પહેલાં શું માગવું છે માતાજીને? ત્યારે કૈકેયી માતા કહે છે કે મને તમારું અને ભારતજીનું જે માતૃત્વ છે, જે મને મા માનતા હતા, આ પરિસ્થિતિ નિર્માણ થયા પછી, આ પ્રસંગ બન્યા પછી હું નથી માનતી કે ભરતજી મને માતા તરીકે ક્યારેય સ્વીકારે, પણ એ માતૃત્વ મારું ક્યારેય ન જાય, એ મારી પર કૃપા કરજો. ત્યારે રામચંદ્ર ભગવાન કહે છે કે એકલા એ નહીં, અમે બધા જ ભાઈઓ માતાજી આપના સંતાન છે, થ્રુ આઉટ લાઈફ અમે આપના દીકરા તરીકે જીવન જીવીશું. પણ એથી વિશેષ વાત કરે છે કે આ જન્મ નહીં, હજારો જન્મો સુધી તમારું ઋણ હું ક્યારેય ચૂકવી ન શકું. એવું કહેતા રામચંદ્ર ભગવાન કહે છે કે તમે અમને ભરતજી જેવો ભાઈ આપ્યો છે ને, તમારા કુખે એનો જન્મ થયો છે ને, આવો ભાઈ જેને મળે ને એના તો પુણ્યના પારાવાર નથી. તમારો હજારો જન્મ સુધી તમારું ગમતામાં વર્તે ને તો તમારું પુણ્ય અમે, તમારું ઋણ અમે ક્યારેય ચૂકવી ન શકીએ. એમ હરિપ્રસાદ સ્વામીજી ફિઝિકલી આ ધરતી પરથી અક્ષરધામમાં પધાર્યા, પણ એમને આપણને આ પ્રબોધ સ્વામી જેવા સંતની ગોદ આપી દીધી છે ને, હજારો જન્મ સુધી એ પુરુષ માટે જેટલું કંઈ કરીએ ને એટલું ઓછું છે, ખરેખર ઓછું છે. ગુણાતાનસિંહની વાત છે ને કે આ લીધું છે ને આ લેવું છે, આ દીધું છે ને આ દેવું છે, આ ખાધું છે ને આ ખાવું છે, આ ભોગવ્યું છે ને આ ભોગવવું છે, આ જોયું છે ને આ જોવું છે, એ અનંત પ્રકારની વિષયની આસક્તિમાંથી મુક્તિ પામીને ભગવાનના પવિત્ર સાધુ કે સત્સંગમાં આપણે ડૂબવું જોઈએ. આ સાધુ પાસે એટલા માટે છીએ કે એને ભગવાન સિવાય ક્યાંય આસક્તિ જ નથી.
એને ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ પ્રીતિ જ નથી. એને આંખ બીચેને ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી. મને તો ત્યાં શાશ્વત સ્વામી દેખાય છે, સુચેતન સ્વામી દેખાય છે, મિલિંદભાઈ દેખાય છે, કેતનભાઈ દેખાય છે, આવનાર ભક્તો દેખાય છે. એમને જ્યાં જુઓ ત્યાં રામજી સિવાય બીજી કોઈ અનુભૂતિ થતી નથી, બીજું કોઈ દર્શન થતું નથી. બધે જ ભગવાન સ્વામિનારાયણ અને હરિપ્રસાદ સ્વામીની મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી. એમને કૌશલ્ય માતા હોય કે કઈ માતા હોય, બંને માટેનો જેમ રામચંદ્ર ભગવાનને સંભાવ હતો ને એવો ને એવો સંભાવ તમામ ભક્તો માટે જેને સંભાવ છે ને, એટલે એના ચરણોમાં નમવાનું મન થાય છે, એટલે એના વચને સત્સંગ કરવાનું મન થાય છે, એટલે એના વચને એના યુગ કાર્યમાં નિમિત્ત બનવાનું આપણને સદભાગ્ય આપે છે ને, એ જ આપણા જીવનની સૌથી મોટામાં મોટી કરુણા છે, ખૂબ મોટી કરુણા છે. હમણાં જ હરિપ્રિય સ્વામીને મૈત્રી સ્વામીજી અમારા પરમ આત્મીય મિત્રો છે, વડીલ છે, માવતર છે. એમની સાથે 4-5 દિવસ પહેલાં અમારે વડોદરામાં એક ગરીબ ભગતને ત્યાં પણ દિલની અંતરની અમીરાત જોઈ હોય તો આપણને દંડવટ કરવાનું મન થયો. ભગતને ત્યાં અમે ત્યાં પધરામણી ગયા હતા અને ત્યાં પ્રસાદ લેવાનો હતો. એમ ત્યાં બેઠા જમ્યા પછી ત્યારે ભાઈએ વાત કરી કે હરિપ્રિય સાહેબ કહ્યું કે કંઈક નાનકડો પ્રસંગ કહો. બાબુભાઈ એમનું નામ, ગોરધનભાઈ પસ્તીવાલાના કદાચ ભાઈ થાય છે, સગા ભાઈ થાય છે. એ છાણી પાસે એક એપાર્ટમેન્ટમાં રહે છે. વર્ષોથી એ પોતે રાજકોટની ધરતી પર રહેલા અને પ્રારબ્ધને વસ્ત એને ગમે એટલા ધંધા સેટ કરે ને તો એ સેટ જ ના થાય. 2 રોટલા માંડ 2 ભેગા થાય એવી પરિસ્થિતિમાં થ્રુઆઉટ જીવન જીવતા હતા. અને એ પરિસ્થિતિમાં એમના મિસિસને સ્વામીજી સ્વધામ ગયા. સ્વામીજી સાથે અભૂતપૂર્વ પ્રીતિથી જોડાયેલા બંને પરિવારના સદસ્યો હતા અને સ્વામીજી સ્વધામ પધારે એ વાત જ ક્યારેય વિચારી ન શકે એવી બધી પરિસ્થિતિ નિર્માણ થયેલી હતી. અને એ પરિસ્થિતિમાં એ ભક્તોએ દિલથી અંતરથી પ્રાર્થના કરી અને સ્વામીજી સ્વધામ પધારે એવા સમાચાર મળ્યા એટલે લગભગ અર્ધ મૂર્છિત જેવી ભૂમિકા થઈ ગઈ હતી એમને. એટલા બધા પ્રીતિથી જોડાયેલા પાત્રો હતા કે હવે ધરતી પર રહેવાનો કોઈ મતલબ જ નથી કે છે. એક બધું દેશકાળ પણ ખૂબ હતા અને બીજું બધું સ્વામીજી માટે જીવન જીવતા હતા અને સ્વામીજીના આશીર્વાદથી જીવતા હતા કે દેશકાળ લાગતા નહોતા. પણ સ્વામીજી સ્વધામ પધાર્યા છે, અક્ષરધામ નિવાસી થયા છે, એ વાત વિચાર જ એમના મગજમાંથી એવો થઈ ગયો કે હવે મારે જીવવાનો કોઈ મતલબ જ નથી. એટલે ખૂબ વિચારમાં ચડી ગયા અને રાત્રે ભજન કરીને રડતા રડતા સૂઈ ગયા. અને એ દિવસે સંકલ્પ કરી કાઢ્યો કે હવે ધરતી પર મારે રહેવું જ નથી. એમ એ દિવસે રાત્રે ભગવાનના પુરુષો તો કેવા છે, ગુણાતીત પુરુષો, કરુણાનિધિ માવતર છે, એ જ રાત્રે સમજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા. એકદમ દૈદીપ્ય પ્રકાશ યુક્ત એવો પ્રકાશ આખા રૂમમાં પ્રસરી ગયો અને ત્યાં આગળ સ્વામીજીની દિવ્ય અસ્થિ મૂર્તિના દર્શન થયા. એકદમ બેન તો ભાવ વિભોર થઈ ગયા. દિવ્યતામય દર્શન હતા રાતના સમયે અને એ દિવ્ય દર્શનમાં સ્વામીજીના દર્શન થયા. સ્વામીજી કે હું ક્યાં ધરતી પરથી ગયો છું, કે કેમ એવું માનો છો, મનુષ્ય ભાવથી કેમ જીવો છો, આટલા વર્ષથી સત્સંગ કર્યો તમે, કે હું ધરતી પરથી ગયો જ નહીં, તમારા બધાની સાથે જ છું કે છે. એટલે 2 હાથથી રડતા રડતા એ પ્રાર્થના કરી કે સ્વામીજી આપ છો એવી અનુભૂતિ તમને થવી જોઈએ ને, તમે ક્યાં છો એના દર્શન તમને થવા જોઈએ ને. ત્યાં સ્વામીજીએ કે બધું જ દર્શન તમને અત્યારે કરાવું છે એમ કહીને સ્વામીજી આમ અમી દ્રષ્ટિ આંખમાં કરીને તો ત્યાં આગળ પ્રબોધ સ્વામીજીની આખી મૂર્તિ લાઈફ સાઇઝના હાર સાથે એમને દિવ્ય દર્શન થયા ને એટલા બધા ધ્રુસ્કન રડી પડ્યા કે ના પૂછવા. તને સ્વામીજી એમને કહ્યું કે રડશો ના, હવે હસવાના દિવસો ચાલુ થયા છે, રડશો ના. કે છે કે જેટલો પ્રેમ તમને મારી પાસેથી મળતો હતો એવો ને એવો પ્રેમ, એવું ને એવું વાત્સલ્ય, એવા ને એવા અનંત કલ્યાણકારી ગુણયુક્ત પ્રભુ સ્વામીજી સંતની ગોદ આપીને સ્વામી કહ્યું કે હું ધરતી પરથી ગયો જ નથી અને એ સાધુમાં અખંડિત છું અને ધરતી પર એમની રહી અને મારા બધા જ જે કંઈ યુગ કાર્ય બાકી છે એ ધરતી પર હું પૂરા કરવાનો છું. એટલે બીજે દિવસ સવારે એમને એમના હસબન્ડને વાત કરી કે હસબન્ડ કે પ્રભુ સ્વામી સાથે મને પ્રીતિ બહુ છે, ચોક્કસ છે. તે કહ્યું અને સ્વામીજીએ દર્શન આપ્યા એટલે વાત મારે સ્વીકારી જ લેવી જોઈએ. પણ મારા પોતાના 2 સંકલ્પ છે. તો કે શું સંકલ્પ છે? તો કે હું જ્યારે પણ દર્શન કરવા માટે જાઉં, મારા સંકલ્પ તને નથી કહેવા અને કોઈને નથી કહેવા. હું જ્યારે પણ હરિધામ દર્શન કરવા માટે જઈશ, પ્રભુ સ્વામીના દર્શન કરીશ અને દર્શનમાં મને અનુભૂતિ થશે ને એ દિવસે હું સંપૂર્ણ તમામ પ્રકારના વિશ્વાસ સાથે મોટા પુરુષ સાથે જોડાઈ જઈશ. સ્વામી સાથે જેવી પ્રીતિ હતી એવી ને એવી પ્રીતિ પ્રભુ સ્વામી સાથે થશે અને હું જોડાઈ જઈશ. કે એને પોતાના ઘરવાળાને પણ એ સંકલ્પ ના કહ્યો અને થોડા દિવસ પછી હરિધામ પધાર્યા. વર્ષો પહેલાં એ સ્વામીજી પાસે આ દેશકાળના દિવસો હતા ત્યારે આવ્યા હશે. ત્યારે સ્વામીજીના ખભે હાથ મૂકી અને સ્વામી કેમ છો માય ડિયર ફ્રેન્ડ, અને વાત કરીએ કે કોઈ પણ પ્રકારની ચિંતા ના કરશો, આપણું બધું તંત્ર ગોઠવાઈ જશે એવી વાત કરી હતી. આમ ખભે હાથ મૂક્યો હતો ને જે સ્ટાઇલમાં, એ દિવસે એમના અંતરમાં શાંતિ થઈ ગઈ હતી. તે દિવસે દેશકાળ એમને નજરમાં નહોતો, ગમે એવા દેશકાળમાં એમની અંતરની મસ્તી ત્યારથી જતી નહોતી. એમ એ દિવસે એ સ્વામીજી સ્વધામ પધાર્યા. થોડા સમય પછી ઘણા બધા પ્રસંગોની હારમાળા થઈ. એ બધું ડિસ્કશન કરવા અમે નથી આવ્યા, પણ એ દિવસોમાં એ ફરતા ત્યાં ઠાકોરજીના દર્શન કરીને પ્રભુ સ્વામીના દર્શન કરવા માટે એ રૂમ પર ગયા. પ્રભુ સ્વામી ત્યાં હતા નહીં ત્યારે પ્રભુ સ્વામી ત્યાં પ્રદક્ષિણા ફરતા હતા
અને હરિઘાટની પ્રદક્ષિણા ફરતા હતા. ત્યાં પ્રદક્ષિણાના સમાચાર મળ્યા એટલે પાછળ ધૂન કરતાં પ્રદક્ષિણા ફર્યા. પ્રભુ સ્વામીની પ્રદક્ષિણા પૂરી થઈ, ત્યાં ઊભા રહ્યા અને બાબુભાઈ નીચે નમીને ચરણ સ્પર્શ કરીને જય સ્વામિનારાયણ કહ્યા. જે સ્ટાઇલથી હરિપ્રસાદ સ્વામીજી એ સાથે ઊભા રહ્યા હતા એની એ સ્ટાઇલથી પ્રભુ સ્વામી ઊભા રહ્યા. એના એ જ દ્રષ્ટિ, એવી જ દ્રષ્ટિ કરી અને ખભે હાથ મૂકીને માય ડિયર ફ્રેન્ડ અને કહ્યું, કોઈ પ્રકારની ચિંતા કરશો ના, ભગવાન બધું જ આપણું તંત્ર ગોઠવી દેવાના છે. અને જેમ ખભે હાથ મૂક્યો ને, જે અંતરમાં શાંતિનો આનંદ થઈ ગયો હતો ને, એવી ને એવી શાંતિ, એવો ને એવો આનંદ, એવી ને એવી જ અનુભૂતિ એમને થઈ. એ ખૂબ ભાવ વિભોર થઈ ગયા. અને પછી પ્રભુ સ્વામી આજ્ઞા કરી કે આ ધંધો આપણે ચાલુ કરવાનો છે. ભયંકર દેશકાળ, ભયંકર પ્રારબ્ધ હતા. પણ આ સાધુ, અમે એવું નથી કહે કે ભગવાન સ્વામિનારાયણ પોતે છે, એવું અમે કહેવા નથી માગતા. અમે એવું ચોક્કસ કહેવા માગીએ છીએ કે જેને ભગવાન સ્વામિનારાયણ પોતે કામ કરે છે, જેની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે છે, જેની આંખમાં ભગવાન જોવે છે, જેના કાનમાં ભગવાન સાંભળે છે, જેની જીભમાં ભગવાન બોલે છે. અમે ગમે એટલા પ્રસંગોની હારમાળાની વચ્ચે પસાર થયા ને, એ બધી જ પરિસ્થિતિમાં પ્રબોધ સ્વામીજીને દંડવત કરવાનું મન એટલા માટે, આખી જિંદગી ન્યોછાર કરી દેવાનું મન એટલા માટે થાય છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ થઈ, ગમે તેવું અંધારું દેખાતું હતું, પણ એ બધાની વચ્ચે એને હંમેશા હરિપ્રસાદ સ્વામીની મૂર્તિ સામે અંગુલી નિર્દેશ કરીને કહ્યું હતું કે હરિપ્રસાદ સ્વામી આપણી સાથે છે, હરિપ્રસાદ સ્વામી આપણી સાથે રહેવાના છે. એ ત્રિકાળમાં એ આપણું અહિત થવા દેવાના નથી. એ વિશ્વાસ સાથે ભજન કરવાનું, બધું ભગવાન બધું સારું કરશે. અને એ જ વિશ્વાસના રણકાર સાથે 24 કલાકની હરેક સેકન્ડે જીવે છે. અને એથી વિશેષ સૌથી મોટી આખા હરિપ્રબોધન પરિવાર પર કૃપા કરી હોય, કરુણા વરસાવી ને આ પુરુષે તે કરુણા વરસાવી છે. બીજી બધી જ વસ્તુ પ્રારબ્ધ ઉડાડી દીધા બરાબર છે, કોઈના ધંધા સેટલ કરી આપે બરાબર છે, કોઈના આશીર્વાદથી એના રોગ મટી ગયા એ બરાબર છે, કોઈના આશીર્વાદથી એને વિઝા મળી ગયા, એને સિટીઝનશીપ થઈ ગઈ, બધું બરાબર છે. આ લોકના કોઈ સાધુ કે પ્રચંડ સિદ્ધિ પામેલું વ્યક્તિત્વ હોય ને, એ કદાચ એ પણ કરી શકે, એ કરી શકે, ચોક્કસ કરે. પણ આ સાધુએ સૌથી પહેલી વસ્તુ, બે વસ્તુ અમારા જીવનમાં કરાવડાવી. અને એ વસ્તુ કે હરિપ્રસાદ સ્વામીએ ક્યારે મનુષ્ય ભાવ ના આવે, એના વચનમાં ક્યારે અવિશ્વાસ ના આવે, એના માટે 24 કલાક હરેક સેકન્ડ તપશ્ચર્યા કરી અને આપણા જીવનના શ્રદ્ધા અને વિશ્વાસનો દીપક પ્રજ્વલિત રાખ્યો. અને બીજી મોટી કરુણા વરસાવી કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા જ નથી, અખંડિત આપણી સાથે છે. એ 24 કલાકની અનુભૂતિ સાથે, એના એ જ આનંદ સાથે, એના એ જ ઉમંગ સાથે, એના એ જ ઉત્સાહ સાથે, એની એ જ આત્મીયતા સાથે, એની એ દાસત્વ સાથે ભગવાન તરફ યાત્રા કરવાનું બળ નિરંતર એ આપી રહ્યા છે. અને એવું જીવન જીવવા માટે નિરંતર પ્રેરણા કરી રહ્યા છે. એ આપણા જીવનની સૌથી મોટું જમા પાસું હોય, સૌથી મોટી કરુણા હોય ને આ પુરુષની, તો આ છે. એ દિવસે એમને આશીર્વાદ આપ્યા બાબુભાઈને, અને એ દિવસથી એમને ખૂબ દેશકાળ હતા, હજારો ને લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. એમને કહ્યું કે તારો ધંધો સેટલ થઈ જશે, સામેથી આશીર્વાદ આપ્યા. બીજી લીટી ગઈ, દીકરાનું પણ તંત્ર તમામ પ્રકારનું ગોઠવાઈ જશે, કોઈ ચિંતા ના કરીશ. અને તારું ઘરનું પણ તંત્ર ગોઠવાઈ જશે, કોઈ ચિંતા ના કરીશ. છેલ્લા 18-20 વર્ષથી ગમે એટલી મહેનત કરે ને, કશું જ ગોઠવાય ના. કાળમી મજૂરી કરે ને, બહુ ટેકનિકલી માણસ હતા સાઉન્ડ, પણ કશું ગોઠવાય ના. પ્રબોધ સ્વામીએ કહ્યું એના અઠવાડિયામાં જ ઘરનું તંત્ર ગોઠવાઈ ગયું, 10 દિવસમાં દીકરાનું તંત્ર ગોઠવાઈ ગયું, એનું પોતાનું તંત્ર ગોઠવાઈ ગયું, ખાધે પીધે સંપૂર્ણ સુખી છે, પોતાનું ઘર પણ થઈ ગયું છે, આનંદ સભરે દીકરાનું લગ્ન પણ થઈ ગયું છે. અને બધા ભેગા મળીને તંત્ર ગોઠવાઈ ગયું તો બરાબર છે, પણ પરિવાર આત્મીયતાથી જીવન જીવી શકે છે, એક ટેબલ પર સાથે બેસીને જમી શકે છે, આનંદ સભરે નિષ્ઠાને મહિમાની વાતો કરી શકે છે, આનંદ સભરે પ્રભુસને યોગ કાર્યમાં નિમિત્ત બની શકે છે. અને એ સાથે 10-15 મિનિટ કોઈ પણ વ્યક્તિ બેસે ને, એને આ પુરુષના સ્વરૂપ દિશાને મહિમાથી ભરપૂર કરી શકે છે. આનાથી વિશેષ મોટી વાત ધરતી પર કઈ હોઈ શકે? કઈ હોઈ શકે? આ પુરુષો ધરતી પર એટલા માટે આવ્યા છે. આપણે એવું પ્રેઝન્ટેશન હમણાં જોયું કે 5મી જાન્યુઆરી ભરૂચની ધરતી પર એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ થઈ રહ્યો છે. શાના માટે કરે છે? 50,000, લાખ, 1.5 લાખ, 2 લાખ ભક્તો ભેગા થશે, 2 લાખ યુવાનો ભેગા થવાના છે અને થવાના છે, એમના સંકલ્પે થવાના છે. તો એનાથી કે એમની મોટપ વધી જવાની છે? ના, હજારો લોકો એને ત્યાં આગળ જબરદસ્ત ભવ્ય સ્વાગત કરશે, ભવ્ય પ્રોસેસન નીકળશે, દારૂખાનું ફૂટશે, ભવ્ય સ્ટેજ થશે, એટલે એને જે કાર થશે, એટલે આખું ભરૂચ સત્સંગમાં રંગે છે, એટલે મોટપ વધી જવાની છે? ના, એની મોટપ શું છે? શું મોટપ છે? ઉપાસના એ સાચી મોટપ છે. અને ઉપાસનાની ધરતા માટે આ પુરુષ ધરતી પર આવ્યા છે. એ પુરુષ વિશે ક્યારે મનુષ્ય ભાવ ના આવે ને, એના માટે અખંડ દિવ્ય ભાવથી જીવાય ને, એ સાચી મોટપ છે. નિર્દોષ બુદ્ધિ ભગવાન અને ભગવાનના સંબંધવાળા ભક્તોની સેવા ભક્તિ થાય ને, એ સાચી મોટપ છે. ગમે તેવી પરિસ્થિતિના વિકટ પરિસ્થિતિ નિર્માણ થાય, ગમે એટલી નિરાશા અને હતાશાનું વાતાવરણ, ગમે આ દેશકાળ હોય, એની વચ્ચે પ્રથમ 27ના વચન પ્રમાણે ભગવાનને કરતા હરતા માની શકીએ ને, આપણે માની શકીએ ને, એમને સ્વીકારી શકીએ ને, એ સાચી મોટપ છે.
ભગવાનના સંબંધવાળા ભક્તોને નમી શકાય ને એ સાચી મોટપ છે. આપણી સાથેના સાથી કાર્યકર્તાઓ છે ને એની આગળ નમીને એને સ્વીકારીને આગળ રાખીને જીવી શકાય ને એ સાચી મોટપ છે. અને પોતે જે કંઈ પ્રાદેશિક સંતો આપણને સોંપ્યા છે ને એ પ્રાદેશિક સંતોને આગળ રાખીને એના વચનને સરળ વર્તીને આપણે જીવીએ ને એ સાચી મોટપ છે. અને એવી મોટપ આપવા માટે આ પુરુષ હાલોલની ધરતી પર પધાર્યા છે. તે વિશેષ વાત ન કરતાં પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હરિપ્રસાદ સ્વામીજીએ અમારી પાછળ લોહીનું પાણી કર્યું ત્યારે સંપૂર્ણ સમજી નહીં શકાયું. એના યુગ કર્યા નિમિત્ત બનવા માટે એને ખૂબ ગરજ રાખી. જેમ જેમ ભૂલ કરતા ગયા તેમ તેમ એનો પ્રેમ અને વાત્સલ્ય વધતું ગયું. એને ક્યારેય કોઈ દિવસ ખખડાવ્યું ને ક્યારેય કોઈ સંદેશો નથી આપ્યો. એને પોતાના દેહ પર લઈને પોતે ભીડો વેઠીને પોતે વર્તીને હજારો ગણું વર્તીને નિરંતર વાત્સલ્યથી નવડાવીને સંદેશો આપ્યો છે. એ કરુણા ક્યારેય રાત્રે ઊંઘમાંથી વિચાર આવે તો ઝપકીને જાગી જાય કે આવા પુરુષને આપણે ઓળખી ના શક્યા સંપૂર્ણ. આવા પુરુષની આત્મીયતાનો જીવન મંત્ર આ ધરતી પર લઈને આવ્યા ત્યારે સંપૂર્ણ સમજી નહીં શકાયું. એને દાસતા દાસ બનાવવા માટે પોતે હજારો ને લાખો વ્યક્તિઓને નમીને દાસતા દાસ બનીને દરરોજ હજારો વખત દાસતા દાસ બનજો એવા કરુણાભીના શબ્દો નિરંતર વહાવે કર્યા પણ ઝીલી ન શકાયું. હે પ્રબોધ સ્વામીજી, અમારી જીવદશા તરફ આપ ક્યારેય જોતા નથી, અમારી ભૂલો તરફ નથી જોતા, પણ એવી વિશેષ કરુણા વરસાવજો. અમે સાચા અર્થમાં એ દાસત્વને સમજીએ, એ આત્મીયતાને સમજીએ, એ નિર્દોષ બુદ્ધિને સમજીએ, એ દિવ્યભાવને સમજીએ. એની એ જ નિર્દોષ બુદ્ધિ, એનું એ જ દિવ્યભાવ, એનું એ જ દાસત્વ, એની એ જ આત્મીયતા નિરંતર આપણામાં દર્શન થાય છે. તો આ એ દર્શનમાં સાચા અમે ડૂબી શકીએ, એ દર્શનને સાચા પોતાના જીવનમાં આત્મસાત કરી શકીએ અને આપણા યોગ કાર્યમાં નિમિત્ત બની શકીએ. તો વિશેષ વાત ન કરતાં અહીંયા પધારેલા તમામ ભક્તોના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે આ બધી જ વસ્તુ તો શક્ય બનશે કે આપણે અઠવાડિક સભા વર્તાઈશું. તો આ બધી તો જ વસ્તુ શક્ય બનશે કે આપણે આ બે સંતોનો દિલથી સ્વીકાર કરતાઈશું. તો એમની સાથે સ્વીકાર કરીને એમની આગળ સરળ વર્તાઈશું ને તો જે શક્ય બનશે. તો પ્રભુ સ્વામીના શ્રીચરણો પ્રાર્થના કરીએ કે આજુબાજુના ગામડામાંથી આ ભક્તોએ ખૂબ સેવા ભક્તિ કરી છે. અમારા ગુણવંતભાઈને આજે સંભાળવા પડે આ હાલોલની ધરતીના મુક્તરાજ કે જેને પોતાના જીવનમાં ભયંકર દેશકાળની વચ્ચે પણ અભૂતપૂર્વ તપસ્યા કરીને ગામડે ફરીને હરિપ્રસાદ સ્વામીના સંદેશને વ્યાપક બનાવવા માટે જબરજસ્ત દેશકાળમાં પણ એ પુરુષે દિવસ રાત જોયા સિવાય જે ઉમંગથી ઉત્સાહથી તરવારથી સેવા ભક્તિ કરી છે, જે સ્વામીજીના માળાના મનકાનો ભગત હતો, એવા ભગત તરફ અમે નજર રાખીને એમને જે કાર્ય કર્યું છે એ માર્ગે સાચા અર્થમાં ચાલીને આપના યુગ કાર્યમાં નિમિત્ત બની શકીએ. આપનો દિલનો અંતરનો સંકલ્પ છે મિશન ડબલ. તો જેટલા ભક્તો અમે અમદાવાદની ધરતી પર આવ્યા હતા પ્રદેશમાંથી એનાથી ડબલ ભક્તો અમે ભરૂચની ધરતી પર નંબર્સ ગણાવવા માટે નહીં, અમે અઠવાડિક સભા ભરીને એટલા ભક્તો અમે ભરૂચની ધરતી પર આવીને આપણા યુગ કાર્યમાં કંઈક ખિસકોલી હાહા ગળધલ કરી હતી રામચંદ્ર ભગવાનના રામ સેતુમાં. એવા રામ સેતુ તરફ અમે સાચા અર્થમાં એમાં થોડી ઘણી પણ ધૂળ પણ એ દરિયામાં પડશે ને તો અમારો યુગ કરીને આપણે ખૂબ મોટા યુગ કરવા નિમિત્ત બને એવું માની લેશો. એવું આપણું વિશાળ દિલ છે, પણ એ માટેનો બુદ્ધિયોગ અમને પ્રાપ્ત થાય. સાચા આપણે યુગ કાર્ય શું છે કરાવવામાં જે સમજી શકાય ને નિમિત્ત બનીને કરી શકાય. કરીએ તો ઘણું બધું છે, પણ અહંકારની ખેતી ક્યારે ના થાય, આત્મીયતાની આરાધના થાય, નિમિત્ત બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય. એવો બુદ્ધિયોગને આશીષ આપશો. અનુગ્રહ કરીને આપ અમારા સૌ પર વરસાવજો. એવી જ આપના શ્રી ચમંતની આકલદીભરી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.